बधाई, घर वर सुख प्रद लहे कुमारी, विधवा रहे सत्यव्रत धारी। जो सदगुरु सो दीक्षा पावे, सो साधन को सफल बनावे। संसार एक मार्गदर्शिका नमोस्तु गुरु सत्तायै श्रद्धा प्रज्ञायुत चया। माताजीनी जन्म शताब्दी वर्षनी अंदर साधना वर्ष अंतर्गत આજે પૂરા વિશ્વની અંદર ભારતની અંદર ગાયત્રી મંત્રની ઉપાસના, ગાયત્રી ચાલીસાની ઉપાસના અને યજ્ઞના માધ્યમ દ્વારા મનુષ્યની આંતરિક શક્તિઓને જગાડી અને એને લોકમંગલના કાર્ય માટે પ્રેરિત કરવા માટે આજે વાતાવરણને ગરમ કરવામાં આવી રહ્યું છે અને જન જન સુધી પહોંચી અને લોકમાનસની જાગૃતિ અને એની અંદર રહેલી શ્રદ્ધા, એની અંદર રહેલો વિશ્વાસ, એની અંદર રહેલી નિષ્ઠા અને આસ્થાની જાગૃતિ કરી અને પોતે પોતાના જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરે, પરિવારનું નિર્માણ કરે, પરિવારની અંદર આત્મીયતા, પ્રેમ, લાગણી, સદભાવ અને સત્કાર્ય કરવાની ઉમદા પ્રેરણા જાગે અને એકબીજાનું સન્માન જળવાય, પરિવારની અંદર વડીલોનું સન્માન જળવાય, પરિવારની અંદર વડીલોને પ્રેમ, આદર અને સત્કાર મળે, એના માટે ઘરને મંદિર બનાવવા માટે, પરિવારને શ્રેષ્ઠ બનાવવા માટે, ગામને તીર્થ બનાવવા માટે અને રાષ્ટ્રને સમર્થ
સશક્ત, સમૃદ્ધ અને સુસંસ્કૃત બનાવવા માટે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સ્થાપક પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી અને પરમ વિશ્વ વંદનીય માતાજીએ એક ઘોષણા કરી, અને એ ઘોષણા છે 21મી સદી ઉજ્જવળ ભવિષ્ય, ધરતી પર સ્વર્ગનું અવતરણ, મનુષ્યમાં દેવત્વનો ઉદય. અને એના માટે કહ્યું છે, એક જ વાક્યમાં કહ્યું, હમ બદલેંગે યુગ બદલેગા, હમ સુધરેંગે યુગ સુધરેગા. બસ વ્યક્તિથી લઈ પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વને બદલવા માટે આ એક જ મંત્ર છે. અને એ મંત્ર એ છે કે પહેલાં પોતે આપણે આપણા અંદર રહેલી બુરાઈઓ, આપણી અંદર રહેલા કુસંસ્કારો, આપણી અંદર રહેલા કુકર્મો, આપણી અંદર રહેલો ઈગો, આપણી અંદર રહેલી ઈર્ષા, આપણી અંદર રહેલો દ્વેષ, એને દૂર કરીએ અને આપણે નિર્મળ બનીએ. એટલા માટે તો કહ્યું ભગવાને, નિર્મળ મન સો મોહી પાવા, મોહે છલ છિદ્ર કપટ નહીં ભાવા. હે ને, એ ભગવાને કહ્યું કે મને કેવા ભક્તો વાલા છે, જે નિર્મળ મનવાળા હોય, હે ને, નિર્મળ આત્મા હોય, પવિત્ર આત્મા હોય, અને સ્વસ્થ અને તંદુરસ્ત શરીર હોય. ભગવાનની પૂજા કરવી હોય, લડાઈ કરવી હોય, કુસ્તી કરવી હોય, કે કોઈ બી શ્રેષ્ઠ કામ કરવું હોય, અથવા તો કોઈ બી અનૈતિક કામ કરવું હોય, તો પણ આ ત્રણ વસ્તુની જરૂર પડે ને પડે. બરોબર ને? શ્રેષ્ઠ વ્યક્તિ હોય પોતાના મનથી સારું વિચારે, શ્રેષ્ઠ વ્યક્તિ હોય પોતાના અંદરથી, હૃદયથી પવિત્ર ભાવ જાગૃત કરે, અને શ્રેષ્ઠ વ્યક્તિ હોય પોતાની શક્તિ, પોતાનું સામર્થ્ય અને પુરુષાર્થનો એક અંશ લોકમંગલના કાર્યમાં વાપરે. જ્યારે દુરાત્મા હોય, દુરાચારી હોય, અનાચારી હોય, અત્યાચારી હોય, પોતાના મનની અંદર શું ભરેલું હોય? એની અંદર અહંકાર ભરેલું હોય, એની અંદર લોભ, મોહ, ઈર્ષા, દ્વેષ, કુસંસ્કારો, અહંકાર, જેના થકી એની અંદરની જે આત્મચેતના છે, અંદરની આત્મશક્તિ છે, એ ધીરે 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 એનું હનન થાય. અને એ જતે દિવસે શું થાય? સમાજમાં અને પરિવારમાં એ પોતાની ઇજ્જત, આબરૂ, પદ, પ્રતિષ્ઠા એ અવશ્ય ગુમાવે છે. એટલા માટે પરમ પૂજ્ય ગુરુદેવે કહ્યું કે બેટા, સહજ અને સુલભ સાધના જો કોઈ હોય તો ગાયત્રી મંત્રની ઉપાસના છે. ગાયત્રી મંત્રની ઉપાસના જ એક એવી છે કે જેના માધ્યમ દ્વારા મનુષ્યના આરોગ્યનું રક્ષણ થાય, મનુષ્યનું મન શ્રેષ્ઠ વિચારો તરફ વળે, મનુષ્યનું મન પવિત્ર બને અને એનું અંતઃકરણ નિર્મળ બને. ત્યારે મનુષ્ય પોતે પોતાની અંદર જ્યારે આત્મશક્તિનું નિરીક્ષણ કરે, ત્યારે એને ખબર પડે કે હું કોણ છું. અને એટલા માટે ભાઈઓ બહેનો, પરમ પૂજ્ય ગુરુદેવે પોતે જ્યારે પુસ્તકો લખ્યા, ત્યારે પહેલામાં પહેલું પુસ્તક ગુરુદેવે લખ્યું હતું, હું કોણ છું. ગુરુદેવે શરૂઆત ત્યાંથી કરી કે તમે તમારી જાતને ઓળખો, તમે કોણ છો, તમારો જન્મ આ ધરતી પર શું કરવા થયો છે, તમને ભગવાને અહીંયા કેમ મોકલ્યા છે. તો આપણી તો પરિસ્થિતિ કેવી છે? ભગવાને કેમ મોકલ્યા? અહીંયા આવવાનો ઉદ્દેશ શું? કદાચ માની લો કે આજે પ્રાર્થના કરી, ગાયત્રી મંત્રની પ્રાર્થના કરી, દીપ યજ્ઞ કર્યો, ભગવાનને રીઝવ્યા, અને ગાયત્રી માતા રાત્રે સ્વપ્નમાં આવી અને તમને ને મને બધાને કે માગ માગ બેટા, માગે આલું. તો આપણે શું માગીએ? પ્રશ્ન. બરોબર ને? બધા પોતપોતાની મુશ્કેલીઓથી જ એ કરે. કોઈને પૈસાની તંગી હોય કે મામાને પૈસા હાલ, કોઈને ઠેકાણું ના પડતું હોય તો એનું ઠેકાણું પાડ, ફલાણું કર, ઢીકડું કર, બધી વાતો કઈ કરીએ? સ્વાર્થની. હે ને? અને એટલા જ માટે પરમ પૂજ્ય ગુરુદેવ વારંવાર એક દ્રષ્ટાંત આપતા હતા. કયું દ્રષ્ટાંત? કે એક ગામની અંદર કથા ચાલતી હતી. એ કથાની અંદર બધા સાંભળવા આવે, પણ એક શેઠ હતા, એક કંજૂસ મારવાડી હતા. એને પૈસા સિવાય કશું દેખાય નહીં.
એની ધર્મપત્ની રોજ જાય અને રોજ આવી અને પોતાના પતિદેવને કહે કે તમે પણ કથા સાંભળવા આવતા હોત તો, હે ને. બહુ બોલ કર્યું, બહુ કહ્યું. એટલે એક વખત છેલ્લે દાડે એ પેલો 3 દિવસ બાકી હતા અને એ શેઠ કથા સાંભળવા ગયા. અને શેઠ કથા સાંભળવા ગયા એટલે એની અંદર કથાકાર જે મહારાજ હતા એમણે કહ્યું કે ભગવાનનું નામ લેવાથી, ભગવાનની સાથે જોડાવાથી, મનને પવિત્ર બનાવવાથી, અંતઃકરણને સાફ કરવાથી મનુષ્યની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. એટલે પેલા શેઠને અંદરથી ચમક લાગી કે આ તો મારા વાત આવી, હે ને. કથા પૂરી થઈ એટલે શેઠ મહારાજને મળ્યા અને મહારાજને મળીને કહે છે કે મહારાજ, મને તમારી કથાની કોઈ અસર થઈ નહીં, હું તમારી કથા સાંભળવા આવ્યો નથી, પણ મારે તો સિદ્ધિ જોઈએ છે, મારે પૈસા જોઈએ છે, હે ને. સંત પણ જે મહારાજ હતા એ પણ કાચા નહોતા, હે ને. યાદ રાખજો, સંત તમારા મારા જીવનમાં આવે, ગુરુ તમારા મારા જીવનમાં આવે, ભગવાન તમારા મારા જીવનમાં આવે ને તો સરળ નહીં મળે, પહેલા પરીક્ષા કરશે. અને પરીક્ષા કર્યામાં તમે જો પાસ થયા તો માની લેવું કે બેડો પાર, હે ને. તો આ શેઠને પણ પેલા મહારાજે કહ્યું, સંતે કહ્યું કે લો શેઠ, આ એક કાચનો ટુકડો છે, આ શું છે? પારસ છે, હે ને. આ પારસને તમે લોખંડમાં જેટલી જગ્યાએ લોખંડને અડકાડશો એટલું લોખંડ શું બની જશે? સોનું. શેઠ તો હરખાઈ ગયા, પણ સંતે 3 દિવસની મુદત આલી હતી કે 3 દિવસમાં તમે જેટલા લોખંડને સ્પર્શ કરાવશો એટલું સોનું બની જશે. શેઠે પોતાના નોકરોને કહ્યું કે જાઓ આજુબાજુના બધે ફરો અને જ્યાં પણ જેટલું પણ લોખંડ હોય એને ભેગું કરો, હે ને. પેલા નોકરો ફરવા લાગ્યા, બધે ફરતા એક જૂની પડેલી મિલ હતી, હે ને. એ મિલ પાસે ગયા અને જોયું તો એનો મોટો કોઠાર હતો, લોખંડનો મોટો કોઠાર. અને એ કોઠાર હતો એટલે પેલા નોકરોએ આવીને શેઠને કહ્યું કે શેઠજી, આ બાજુના ગામમાં મોટો કોઠાર છે, એને અમે રાખી લીધો છે. શેઠ તો ખુશ થઈ ગયા, ચાલો જઈએ, બધાને લઈને ગયા. શેઠે નિશાણી મગાઈ, ઉપર ચડીને જોયું તો નીચેથી ઉપર જોયું તો 100 થી 200 ફીટ ઊંચો કોઠ હતો. શેઠે શું કર્યું? શેઠ કે હાશ. હવે શેઠે નિશાણી પર ચડી અને પેલો જે સંતે પારસ આપ્યો હતો એ પારસ કોઠારમાં નાખ્યો અને શેઠ ઘેર જઈને હુઈ ગયા કે 3 દાડા પછી આખો કોઠાર સોનાનો થશે. એક દાડો થયો, 2 દાડા થયો, 3 દાડા થયા. શેઠ કે હવે જોઈએ તો ખરા, હેડો. તો શેઠ તો જોવા ગયા તો જોયું તો કોઠાર એવો ને એવો. પેલા શેઠ તો ગરમ થઈ ગયા કે આ સાધુ સંતો આવે, આવા લફંગા, આવા જુઠ્ઠું બોલનારા, આમ છે તેમ છે ફલાણું. 3 દિવસ પછી ગયા ત્યાં મહારાજને વાત કરી કે સંત તમે કહેતા હતા આવું, પણ આવું થયું. તો કે એ કદાપી ના મળે. પારસનો ગુણ છે કે પારસ લોખંડને અડે તો સોનું થાય ને થાય, પણ એમાં કંઈક ખામી હશે, ચાલો આપણે જોઈએ, હે ને. સંત પણ એમની જોડે આવ્યા, એમની જોડે આવી નિશાણી પર ચડી અને કોઠારમાં જોયું. પેલો પારસ નાખેલો હતો, પણ કઈ હતો? એ જે કોઠાર હતો ને એ કેટલાય વખતનો જૂનો હતો, એની અંદર કરોડિયાએ મોટો જારો કર્યો હતો. એટલે મહારાજે પેલા શેઠે જે પારસ અંદર નાખ્યો એ કોઈ જગ્યાએ અડ્યો નહીં, પણ વચ્ચે જારામાં રહ્યો. એટલે સંતે કહ્યું કે શેઠ, આ જન્મમાં નહીં, આવતા જન્મમાં પણ આ લોખંડનો કોઠાર સોનાનો થશે નહીં. તો કે કારણ શું? કે પારસનો અર્થ શું છે? પારસ લોખંડને સ્પર્શ કરે તો જ લોખંડ સોનું થાય, પણ આ પારસ લોખંડને સ્પર્શ કર્યો નથી એટલે એ સોનું થવાનું નથી. તો અહીંયા પરમ પૂજ્ય ગુરુદેવ આ વાતને કહેતો આપણને સમજાવે છે કે આ મનુષ્ય જન્મ અને એની અંદર આપણી જે છે મન, અંતઃકરણ, એ લોખંડનો મોટો કોઠાર છે, હે ને. એની અંદર લોભ, મોહ, ઈર્ષા, કામ, ક્રોધ આ બધાય કરોડિયાના જારા કરેલા છે.
અને એ જારાની અંદર ગાયત્રી રૂપી પારસ એને જો નાખવામાં આવે, પણ ગાયત્રી રૂપી પારસનો સ્પર્શ એ લોખંડના આપણા આ શરીરને સ્પર્શ ના થાય તો આ શરીરના આ જન્મમાં આપણા કસાય, કલ્મશો, કુકર્મો, કુસંસ્કારો એનો કદાપી નાશ થતો નથી. એટલે આપણે શું કરવું પડે? પુનરપી જનનમ પુનરપી મરણમ. હે ને? જન્મવાનું, મરણવાનું, આવવાનું, ખાવાનું, પીવાનું, ઈર્ષા કરવાની, મારું મારું કરવાનું અને પછી જતું રહેવાનું. પછી કરોડોનું મકાન હોય કે કરોડોનું એ હોય, પણ આખરે છેલ્લે કશું કામ આવવાનું નથી. ફક્ત એક જ કામ આવશે. મનુષ્ય જીવનને સાર્થક કરવા માટે પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે કે બેટા, જીવનની દિશા બદલો. જીવનના કર્મોને તમે હવે સુધારવા જાઓ. જિંદગી બહુ થોડી છે. ક્યારે કેવી રીતે કઈ આગળ તૂટશે તમને મને ખબર નથી, પણ જેટલું જીવન ગયા એને ભૂલી જાઓ. જે બાકી છે એને સુધારી લો અને જીવન સાથે ભગવાનની સાથે જોડી લો અને જીવનને પરમાત્મા સાથે જોડી જીવ અને શિવનું મિલન કરી અને તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરો. ભાઈઓ બહેનો, આ વાત એટલા માટે કરીએ છીએ કે હવે આ જનજાગૃતિનો એક કાર્ય ચાલી રહ્યું છે. એની અંદર દરેક જાગૃત તો છે, દરેક ભગવાનની સાથે જોડાયેલા તો છે, દરેક ભગવાનનું નામ તો લે છે, દરેક ધર્મ કાર્ય તો કરે છે, દરેક પુણ્ય કાર્ય તો કરે છે, પરંતુ કંઈક ખામી છે. એના લીધે શું છે? આપણે પથ ભૂલી ગયા. હે ને? અને પથને ફરીથી સારા રસ્તે લાવવા માટે આ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા એક પ્રયત્ન કરવામાં આવ્યો છે. માતાજીની જન્મ શતાબ્દીના આ સાધના વર્ષની અંદર આખું વિશ્વ સાધનામય બને અને પ્રોફેસર હરાર જીન ડિક્શન કીરો એણે પણ ભવિષ્યવાણી કરી છે અને પરમ પૂજ્ય ગુરુદેવે કહ્યું છે કે બેટા, જ્યારે આખું વિશ્વ એક સાથે એક સ્વરમાં 24 વખત ગાયત્રી મંત્ર કરશે ત્યારે આ વિશ્વની કાયાપલટ થશે. ભારત વિશ્વનું માર્ગદર્શન કરશે અને ભારત જગતગુરુ બનશે. હવે આ તૈયારીઓ થઈ રહી છે. તમને મને ખબર ના હોય તો જાણી લેજો. ભારત અત્યારે હરણફાળ પડી અને જગતગુરુ બની રહ્યો છે. વીટો મળી ગયો છે. હે ને? પશ્ચિમના દેશો આજે જેટલા પણ દેશો છે એ દેશોની અંદર ભારતની આજે સંસ્કૃતિ થઈ રહી છે. વડાપ્રધાન આજે ઓસ્ટ્રેલિયામાં છે, પરમ દિવસે ઇન્ડોનેશિયામાં હતા. હે ને? ત્યાં જુઓ તો આપણી ભારતીય સંસ્કૃતિથી એમનું સ્વાગત થાય છે. મુસ્લિમ દેશોની અંદર ગાયત્રી મંત્ર વાગે છે. તો આ પરિવર્તન નહીં તો બીજું શું? પરિવર્તનની મહાન ક્ષણોમાંથી જ્યારે આખું વિશ્વ પસાર થઈ રહ્યું છે ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવ તમને મને એક ચાન્સ આપ્યો છે કે બેટા, તમે મારા અંગ અવયવો છો. તમે મારા અંગ અવયવો છો તો તમારો સમય, તમારી પ્રતિભા, તમારું સાધન, તમારા પદનો એક સદુપયોગ કરી અને આ યુગને બદલવાની આ યોજનામાં તમે ભાગીદાર બનો અને યશ, પદ, પ્રતિષ્ઠાના ભાગીદાર બની અને શ્રેષ્ઠ સન્માન પ્રાપ્ત કરો. એ ભાવ સાથે આજે આપણે એક દીપક પ્રગટાવી, બીજો દીપક પ્રગટાવી અને વિશ્વને એક સંદેશો આપવાનો છે કે વિશ્વની અંધકારમય, અજ્ઞાનમય જે સ્થિતિ છે એને જ્ઞાન તરફ લઈ જવા માટે અસતોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય એ ભાવને જાગૃત કરવા માટે આવો આપણે દીપ યજ્ઞના માધ્યમ દ્વારા ગાયત્રી મંત્રની વિશેષ આહુતિથી, મહામૃત્યુંજય મંત્રની વિશેષ આહુતિથી ભગવાનને પ્રાર્થના કરીશું, મહાકાલને પ્રાર્થના કરીશું. એવા ભાવ સાથે અહીંયા દીપ યજ્ઞનો ક્રમ આપણે સંપન્ન કરવા જઈ રહ્યા છીએ. આગળનો ક્રમ દીપ યજ્ઞ.